DD10 ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ખોડલધામ મંદિરનો શતાબ્દી રથ માલપુર તાલુકાના મૈયાપુર ગામે પહોંચ્યો, ભવ્ય સ્વાગત કરાયું। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મૈયાપુર ગામે આજે ખોડલધામ મંદિર દ્વારા આયોજિત શતાબ્દી રથયાત્રાનું આગમન થતાં સમગ્ર ગામમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું। ખોડલધામથી નીકળેલ આ પવિત્ર રથયાત્રાનું ગ્રામજનોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને રથયાત્રાના આગમન પ્રસંગે માતાજીની આરતી, પૂજા અર્ચના તથા પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને કાર્યક્રમના ગામના આગેવાનો મહેશભાઈ ડી પટેલ, રજનીબેન એન પટેલ, રયેશભાઈ પટેલ અને સહિત અગ્રણી લોકો ઉપસ્થિત રહ્યા હતા। તેમને રથયાત્રામાં જોડાઈ ભક્તિભાવપૂર્વક દર્શનનો લાભ લીધો હતો। રથયાત્રાના આગમનથી સમગ્ર ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો અને ગ્રામજનોએ ઉત્સાહભેર કાર્યક્રમમાં ભાગ લઈ માતાજી પ્રત્યેની પોતાની આસ્થા વ્યક્ત કરી। પટેલ ખોડલધામ સમિતિ આજરોજ માં ખોડલનો રથ જ્યારે 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે, જાન્યુઆરી 2027માં દશાબ્દી ઉત્સવ રહી રહ્યા છે, ત્યારે આ રથ જે ગામે ગામ નીકળ્યો છે, ત્યારે આજે મૈયાપુર ગામે અરવલ્લી જિલ્લા ખોડલધામ સમિતિના નટુભાઈ, જીગરભાઈ, અમારા રતિભાઈ, ભરતભાઈ અને આ ગ્રામજનોએ ખૂબ વિશાળ સંખ્યામાં આ રથનું સ્વાગત કર્યું અને હર્ષોલ્લાસ ગરબા પણ બહેનોએ ગાયા અને મા ખોડલના આ કાગળ ટ્રસ્ટ દ્વારા વિવિધ કેમ્પો પણ, જે રક્તદાન કેમ્પ હોય, વૃક્ષારોપણનો હોય, એમ આ કેમ્પ ટ્રસ્ટ દ્વારા ખૂબ સુંદર કાર્યક્રમો થઈ રહ્યા છે અને જેવું કાગળની અંદર મંદિર છે એવું ઉત્તર ગુજરાતમાં સંડેર અને મધ્યજનમાં અમદાવાદ, એ જ રીતે સુરતમાં પણ, સુરત તાલુકાની અંદર સુરત જિલ્લામાં પણ મા ખોડલનું ભવ્ય મંદિર બની રહ્યું છે। ત્યારે આ રથ દ્વારા પાટીદારોને આમંત્રણ આપવા માટે જ્યારે થયો છે